લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સરિતા ઓવરબ્રિજ પર આંતરા દિવસે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે. છેલ્લા 4 વર્ષથી એક સાઇડ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરી આખરે આ બ્રિજ ક્યારે બનશે તેને લઈ સવાલો ઊભા થયા છે. તેવામાં આંતરા દિવસે ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી સાઇડનો બ્રિજ હવે યુદ્ધના ધોરણે તૈયાર થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરમાં વડોદરા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ રાજપીપળા, સિનોર, ચાંદોદ, કરનાળી અને જોડતા મુખ્ય માર્ગ પર છેલ્લા 3 વર્ષથી સરિતા ક્રોસિંગ પર ઓવરબ્રિજ 4 ટ્રેક બનાવવાની કામગીરી ચાલુ છે. પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોય જેને લઈ અવારનવાર રાહદારી અને વાહન ચાલકોને એક જ સાઈડ ચાલુ થયેલા બ્રિજ ઉપરથી પસાર થતા સમયે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. નાના મોટા વાહન ખોટકાય કે તરત ટ્રાફિક જામ થઈ જાય છે. આંતરા દિવસે આ ટ્રાફિક જામ સમસ્યાને લઈ રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આખરે બ્રિજની સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેને લઈ લોકચર્ચા ખૂબ વધી છે. તેવામાં હજી તો એક ઓવરબ્રિજને શિનોર 4 રસ્તા પાસે મંજૂરી મળી છે તો તે ક્યારે કામ શરૂ થશે તેને લઈને પણ સવાલ ઊભા થયા છે. ટ્રાફિક સમસ્યાથી મુક્તિ માટે યુદ્ધના ધોરણે બ્રિજની કામગીરી પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.